Students, Jai Swaminarayan. Welcome to our video lecture. હવે સ્ટુડન્ટ્સ આજે આપણે પ્રકરણ 12 સુરેખ આયોજન શરૂ કરીએ છીએ. 11મા ધોરણમાં સ્ટુડન્ટ્સ તમે છઠ્ઠા ચેપ્ટરમાં જે આલેખ ભણી ગયા હતા સ્ટુડન્ટ્સ, એવા આલેખોનો અહીંયા ઉપયોગ આવે છે. હવે સ્ટુડન્ટ, સુરેખ આયોજન છે એનો ઉપયોગ બેઝિકલી કોમર્સ એટલે કે અર્થશાસ્ત્રમાં થાય, ફિઝિક્સમાં થાય, કેમિસ્ટ્રીમાં થાય, ઇવન આર્ટ્સમાં પણ થાય છે. સુરેખ આયોજનની મદદથી સ્ટુડન્ટ્સ એક ગાણિતિક પરિરૂપ તૈયાર કરવામાં આવે છે, એક ગાણિતિક મોડલ તૈયાર કરવામાં આવે છે, જેને આધારિત, જેના ઉપયોગથી જે તે ફિલ્ડમાં સ્ટુડન્ટ્સ જે તે વસ્તુનું ઇષ્ટતમ મૂલ્ય મેળવવામાં આવે. ઇષ્ટતમ મૂલ્ય એટલે કાં તો મહત્તમ સ્ટુડન્ટ્સ અને કાં તો ન્યૂનતમ. ઇન શોર્ટ સ્ટુડન્ટ્સ, સુરેખ આયોજનનો ઉપયોગ છે એ એક ગાણિતિક મોડલ તરીકે કરવામાં આવે અને એને આધારિત સ્ટુડન્ટ્સ અમુક સમીકરણો છે એ બનાવવામાં આવે અને સમીકરણોને આધીન જે તે વિધેય હોય સ્ટુડન્ટ્સ એનું ઇષ્ટતમ મૂલ્ય મેળવવામાં આવે. ઓપ્ટિમમ વેલ્યુ, ઓપ્ટિમાઇઝેશન. ઓપ્ટિમાઇઝેશનનો અર્થ એવો થાય કાં તો મહત્તમ સ્ટુડન્ટ્સ અને કાં તો ન્યૂનતમ. હવે સ્ટુડન્ટ્સ અહીંયા આપણે બધી થિયરી છે સ્ટુડન્ટ્સ એ એક ઉદાહરણથી સમજવાની છે અને એકવાર તમે ઉદાહરણ સ્ટુડન્ટ્સ પરફેક્ટલી સમજી લો અને પછી એને ગાણિતિક સ્વરૂપમાં ફેરવતા સમજી જાઓ સ્ટુડન્ટ્સ, તો આવા જ પ્રશ્નો આપણા સ્વાધ્યાય 12.2માં અને સ્વાધ્યાય 12માં છે સ્ટુડન્ટ્સ. એટલે આ ચેપ્ટર છે એ સાવ સહેલું પણ કન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર છે સ્ટુડન્ટ્સ. જે કાંઈ આપણને વર્ડ પ્રોબ્લેમ, જે કાંઈ આપણને કૂટ પ્રશ્ન આપેલો હોય સ્ટુડન્ટ્સ, એના આધારિત આપણે ગાણિતિક પરિરૂપ મેળવી અને જે તે વિધેયનું સ્ટુડન્ટ્સ ઇષ્ટતમ મૂલ્ય મેળવવાનું છે. હવે સ્ટુડન્ટ્સ આની થિયરી છે આપણે એક એક્ઝામ્પલથી સમજવાની છે. એક દુકાનદાર પાસે ₹50,000ની મૂડી છે, એટલે કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે. હવે આ ₹50,000ની મદદથી સ્ટુડન્ટ્સ એ અમુક નંગ ટેબલ અને ખુરશી ખરીદવા માંગે છે. હવે અહીંયા હું એટલું તો ઇંગ્લિશ લખી શકું, ટેબલ અને ચેર્સ. હવે એક ટેબલની કિંમત સ્ટુડન્ટ્સ ₹2500 છે અને એક ખુરશીની કિંમત ₹500 છે. એક ટેબલ દીઠ તેને નફો એટલે કે પ્રોફિટ ₹250 મળે છે અને એક ખુરશી દીઠ તેને નફો ₹75 મળે છે. ધીસ ઇઝ પ્રોફિટ. તેની પાસે એકમોના સંગ્રહ કરવા માટેની જગ્યા જે છે એ જગ્યા આગળ માત્ર ને માત્ર 60 વસ્તુઓનો સંગ્રહ કરી શકે, 60 નંગનો સંગ્રહ કરી શકે. એમાં ટેબલે આવી ગયા અને ખુરશી પણ આવી ગઈ. વધુમાં વધુ સ્ટુડન્ટ્સ એ 60 એકમોનો સંગ્રહ કરી શકે છે. આ પ્રશ્ન છે. એટલે હવે ધ્યાનથી સમજજો કે આને આધારિત આપણે એવું નક્કી કરવું છે અથવા તો આપણે આ પ્રશ્નોને એવું ગાણિતિક સ્વરૂપ બનાવવું છે કે જેથી એને ખબર પડે કે કેટલા નંગ ટેબલ અને કેટલા નંગ ખુરશી ખરીદે, જેથી સ્ટુડન્ટ્સ એનો નફો છે એ મહત્તમ થાય. હવે આપણે એવું ધારી કે ટેબલ એ X નંગ અને ચેર એટલે કે ખુરશી છે સ્ટુડન્ટ્સ એ Y નંગમાં ખરીદે છે. સપોઝ he buys X number of tables and Y number of chairs. તો સ્ટુડન્ટ્સ આ બંનેની સંખ્યા ક્યારેય ઋણ આવી શકે નહીં, અનઋણ. આ કિંમતો ક્યારે ઋણ હોઈ શકે નહીં સ્ટુડન્ટ્સ. X બરાબર -2 ટેબલ ખરીદી શકે નહીં. તો સ્ટુડન્ટ્સ
આ આપણે લખ્યું કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે સ્ટુડન્ટ્સ, મૂડી રોકાણ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, એક ટેબલની કિંમત 2500 રૂપિયા, તો x ટેબલની કિંમત કેટલી થશે? તો કે 2500x. અને એક ખુરશીની કિંમત 500 રૂપિયા, તો y ખુરશીની કિંમત કેટલી થાય? 500y. અને આનો સરવાળો સ્ટુડન્ટ્સ 50,000 થી ઓછો અથવા 50,000 જેટલો થાય, એથી વધી શકે નહીં સ્ટુડન્ટ્સ. આ ખાસ સમજો કે 50,000 રૂપિયા એની પાસે છે, તો એવું જરૂરી નથી સ્ટુડન્ટ્સ કે એ 50,000 રૂપિયા રોકે જ. એ 20,000 રોકી શકે, 30,000 રોકી શકે, ને 40,000 રોકી શકે, અને 41,500 રોકી શકે. એટલે આનો સરવાળો માટેની અસમતા થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે કે 50,000 પૂરેપૂરા રોકી શકે અથવા સ્ટુડન્ટ્સ ઓછા પણ રોકી શકે. 500 વડે ભાગતા આ થશે 5x plus y less than or equal to 100. તો આ સ્ટુડન્ટ્સ મૂડી રોકાણ માટેની મર્યાદા કહેવાય, કન્સ્ટ્રેન્ટ કહેવાય. આ શરતને આધીન સ્ટુડન્ટ્સ એને રોકાણ કરવું પડે. પછી સંગ્રહ ટોટલ 60 એકમોથી વધારેનો સંગ્રહ કરી શકે તેમ નથી. એટલે કે નંબર ઓફ ટેબલ પ્લસ નંબર ઓફ ચેર કેન નેવર બી મોર ધેન 60. વધુમાં વધુ સ્ટુડન્ટ્સ 60 હોઈ શકે, 60 થી ઓછા હોઈ શકે, પરંતુ 60 થી વધુ સ્ટુડન્ટ્સ હોઈ શકે નહીં. તો આ સ્ટુડન્ટ્સ આપણે પરફેક્ટલી સમજવાનું છે. હવે નફાનું વિધેય સ્ટુડન્ટ્સ, નફો, આટલું ઇંગ્લિશ લખું તો બધાને સમજાય, પ્રોફિટ, એને આપણે z વડે દર્શાવીએ. એક ટેબલ દીઠ 250 રૂપિયાનો નફો હોય તો x ટેબલ દીઠ કેટલો નફો થાય? તો કે 250x. પર ચેર, એક ખુરશી માટેનો નફો 75 રૂપિયા, તો y ખુરશી માટે કેટલો? તો કે 75y. તો સ્ટુડન્ટ્સ, આ જે નફાનું વિધેય છે એનું આપણે મહત્તમ મૂલ્ય મેળવવું છે. દુકાનદાર કેટલા નંગ ટેબલ અને કેટલા નંગ ખુરશી ખરીદે જેથી એનું નફાનું વિધેય z બરાબર 250x વત્તા 75y છે, એનું મહત્તમ મૂલ્ય મળે. સ્ટુડન્ટ્સ, મેં તમને કીધું કે આ જે વિધેય z હોય એનું આપણે ઇષ્ટતમ મૂલ્ય મેળવવાનું હોય. ઇષ્ટતમ મૂલ્ય એટલે કાં તો મહત્તમ મૂલ્ય અને કાં તો ન્યૂનતમ મૂલ્ય. તો આ જે આખો પ્રશ્ન હતો એનું ગાણિતિક પરિરૂપ કહેવાય અથવા તો ગાણિતિક સ્વરૂપ કહેવાય. આ સ્ટુડન્ટ્સ, મેં તમને જે પ્રશ્ન કીધો એનું ગાણિતિક સ્વરૂપ છે. હજી એકવાર બહુ ધ્યાનથી સમજો. દુકાનદાર x નંગ ટેબલ અને y નંગ ખુરશી ખરીદે તો x અને y ના મૂલ્યો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ x અને y ને સ્ટુડન્ટ્સ ડિસિશન વેરિયેબલ કહેવાય, નિર્ણાયક ચલ રાશિઓ. x અને y ના મૂલ્યના નિર્ણય પરથી સ્ટુડન્ટ્સ નફાનું વિધેય z છે એનું આપણને મહત્તમ મૂલ્ય મળે. એટલે આ x અને y ને સ્ટુડન્ટ્સ શું કહેવાય? નિર્ણાયક ચલ રાશિઓ. પણ ઇંગ્લિશ લખું છું, અને ઇંગ્લિશમાં કહેવાય ડિસિશન વેરિયેબલ્સ. નિર્ણયને ઇંગ્લિશમાં આપણે ડિસિશન કહીએ અને ચલ રાશિઓને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? વેરિયેબલ્સ. તો આ x અને y ને સ્ટુડન્ટ્સ આપણે શું કહેશું? તો કે નિર્ણાયક ચલ રાશિઓ. x અને y ના મૂલ્યના નિર્ણય પરથી નફાનું વિધેય છે એનું મહત્તમ મૂલ્ય મળે. ક્લિયર? એટલે ટૂંકમાં સુરેખ આયોજનના પ્રશ્નમાં જે ચલ રાશિઓથી કોઈ પણ વિધેયનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું હોય સ્ટુડન્ટ્સ, એ ચલ રાશિઓને નિર્ણાયક ચલ રાશિઓ
કહે છે. ઇંગ્લિશમાં એને કહેવાય સ્ટુડન્ટ્સ ડિસિશન વેરિયેબલ્સ. પછી સ્ટુડન્ટ્સ મૂડી રોકાણ માટેની આ મર્યાદા આવી કે 5x + y <= 100. ટેકનિકલી 2500x + 500y આનો સરવાળો છે, રોકાણ છે, એ 50,000 થી વધારે ન હોઈ શકે, કારણ કે દુકાનદાર પાસે મૂડી છે એ 50,000 જ છે, 50,000 થી વધારે નથી. સ્ટુડન્ટ્સ જેટલી મૂડી અવેલેબલ હોય, જેટલી મૂડી હોય એટલું અથવા એનાથી ઓછું રોકાણ કરી શકે, પરંતુ સ્ટુડન્ટ્સ એનાથી વધારે રોકાણ કરી શકે નહીં. એટલે આ જે અસમતા આવી સ્ટુડન્ટ્સ એને મર્યાદા કહેવાય. આ પ્રશ્નને આધારિત મૂડી રોકાણની મર્યાદા છે. પછી સંગ્રહ માટે એની પાસે 60 એકમો સંગ્રહ કરી શકે એટલી જગ્યા છે. એની પાસે જે ગોડાઉન છે કે દુકાન છે, જે કાંઈ હોય સ્ટુડન્ટ્સ, એમાં 60 એકમોથી વધારેનો સંગ્રહ કરી શકતો નથી. તો આને સંગ્રહ માટેની મર્યાદા કહેવાય. હવે એક ટેબલ દીઠ એને 250 નો નફો, તો એક્સ ટેબલ માટે 250x, અને એક ખુરશી માટે એનો નફો 75 રૂપિયા, તો વાય ખુરશી માટે 75y. અને નફાનું જે કંઈ વિધેય બને એને આપણે ઝેડ કહીએ છીએ સ્ટુડન્ટ્સ. અને આ ઝેડ ને સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપો, હેતુલક્ષી વિધેય કહે છે. હેતુલક્ષી વિધેય મારે ઇંગ્લિશ જ સમજાવવું છે. આને કહેવાય યુ કેન સે ઓબ્જેક્ટિવ ફંક્શન. હેતુ એટલે ઇંગ્લિશમાં કહેવાય ઓબ્જેક્ટિવ, અને વિધેયને શું કહેશું? ફંક્શન. તો આ 1, આ 2 અને 3 મર્યાદાઓને આધીન હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય, ઇષ્ટતમ મૂલ્ય એટલે કાં તો મહત્તમ મૂલ્ય સ્ટુડન્ટ્સ અને કાં તો ન્યૂનતમ મૂલ્ય આપણે મેળવવાનું હોય. એટલે સુરેખ આયોજનના પ્રશ્નમાં જેટલી મર્યાદાઓ હોય એ બધી મર્યાદાઓને ધ્યાનમાં રાખી અને સ્ટુડન્ટ્સ હેતુલક્ષી વિધેયનું આપણે ઇષ્ટતમ મૂલ્ય એટલે કે કાં તો મહત્તમ અને કાં તો ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું હોય. એટલે હેતુલક્ષી વિધેય છે સ્ટુડન્ટ્સ એનું વ્યાપક સ્વરૂપ આવું થાય: z બરાબર ax + by, where a and b are suitable constants. અને x અને y ના મૂલ્યો આપણે મેળવવાના હોય કે જેથી આ હેતુલક્ષી વિધેયનું આપણને ઇષ્ટતમ મૂલ્ય મળે. તો થિયરીમાં આપણે શું યાદ રાખવાનું છે? તો કે x અને y, જેને કહેવાય નિર્ણાયક ચલ રાશિઓ, ડિસિશન વેરિયેબલ્સ, એના કેટલા મૂલ્ય મેળવવાના કે એના કેટલા મૂલ્યો લેવાના સ્ટુડન્ટ્સ કે જેથી આપણને હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય મળે. મર્યાદાઓ પ્રશ્ન આધારિત હોય, દરેક પ્રશ્ન દીઠ મર્યાદાઓ બદલાય, પણ આ અનઋણ મર્યાદાઓ યુનિવર્સલ રહે. જ્યારે આપણે વસ્તુ, એકમ કે કાંઈ પણ પ્રાઇઝ હોય કે કોસ્ટ હોય એ ક્યારે ઋણ હોઈ શકે નહીં. એટલે જનરલી સ્ટુડન્ટ સુરેખ આયોજનનો પ્રશ્ન છે એનો ઉકેલ આપણે પ્રથમ ચરણમાં મેળવીએ. એટલા માટે આ ઋણ મર્યાદા, આ રોકાણ માટેની મર્યાદા, આ સંગ્રહ માટેની મર્યાદા, આ બધી મર્યાદાઓને આધીન આપણે નફાનું વિધેય છે, આપણા પ્રશ્ન પ્રમાણે નફાનું વિધેય, વ્યાપક રીતે હેતુલક્ષી વિધેય, જેનું આપણે ઇષ્ટતમ મૂલ્ય મેળવવાનું હોય સ્ટુડન્ટ્સ. ઇષ્ટતમ મૂલ્ય એટલે કે કાં તો મહત્તમ મૂલ્ય અને કાં તો ન્યૂનતમ મૂલ્ય. આ રીતે સ્ટુડન્ટ્સ સુરેખ આયોજનનો પ્રશ્ન છે એનું ગાણિતિક પરિરૂપ મેળવી શકાય. અને પછી પ્રશ્નનો બીજો ટાઈપ એવો છે કે જે આપણને મર્યાદાઓ મળી હોય સ્ટુડન્ટ્સ એને આધારિત આપણે નિર્ણાયક ચલ રાશિઓ x અને y ના મૂલ્ય આલેખ ઉપરથી મેળવવાના હોય. તો સ્ટુડન્ટ્સ ફટાફટ હજી એકવાર એટલું રિવિઝન કરી લઈએ કે x અને y ને શું કહે છે? તો કે નિર્ણાયક ચલ રાશિઓ, ઇંગ્લિશમાં એને કહેવાય ડિસિશન વેરિયેબલ્સ. આ પ્રશ્ન માટે મૂડી રોકાણ અને સંગ્રહ માટેની મર્યાદાઓ, દરેક પ્રશ્ન દીઠ મર્યાદાઓ બદલાય, પરંતુ આ બધી જ મર્યાદાઓને આધીન સ્ટુડન્ટ્સ આપણે હેતુલક્ષી વિધેય z નું ઇષ્ટતમ મૂલ્ય મેળવવાનું હોય. અને એ z કાં તો આપણે વર્ડ પ્રોબ્લેમમાંથી બનાવવું પડે અને કાં તો z આપણને આપેલું હોય.
આ રીતે સ્ટુડન્ટ્સ આપણે સુરેખ આયોજનની થિયરી સમજી શકીએ. ડાયરેક્ટલી હું તમને થિયરી સમજાવું આમનું ઉદાહરણ વગર સ્ટુડન્ટ્સ તો એ તમને સમજાય નહીં. એટલા માટે આપણે ટેક્સ્ટબુકમાં જ સ્ટુડન્ટ્સ જે ઉદાહરણ આપેલું છે સ્ટુડન્ટ્સ એને આધારિત જ અત્યારે લીધેલ છે. એટલે આઈ હોપ કે સ્ટુડન્ટ્સ આટલું બધાને સમજાઈ ગયું. આમાં બીજી કોઈ થિયરી આપણે કરવાની નથી સ્ટુડન્ટ્સ. આમાં બીજી કોઈ થિયરી પરીક્ષામાં પૂછાતી નથી. પરંતુ એક વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે કે જે નિર્ણાયક ચલ રાશિઓ x અને y ના મૂલ્ય આપણે આલેખની રીતે મેળવશું એ એક સાથે બધી જ મર્યાદાઓનું સમાધાન કરે. વન્સ અગેન સ્ટુડન્ટ્સ આઈ રિપીટ, આપણે હમણાં દાખલો ગણશું સ્ટુડન્ટ્સ. આ લેક્ચરનો પહેલો ભાગ છે. આપણે લેક્ચરને 2 ભાગમાં વહેંચીશું. પહેલા ભાગમાં માત્ર થિયરી, પણ આપણે એક વસ્તુ ક્યારેય આમાં ભૂલવાની નથી કે જે નિર્ણાયક ચલ રાશિઓના મૂલ્ય આલેખથી આપણે મેળવશું એ એક સાથે બધી જ મર્યાદાઓનું સ્ટુડન્ટ્સ સમાધાન કરે. એ આપણે ખાસ યાદ રાખવાનું છે. બીજી આમાં કોઈ વ્યાખ્યા નથી સ્ટુડન્ટ્સ. તમને પરીક્ષામાં બીજી કોઈ થિયરી પૂછવાના નથી. હા, આમાં 2 પ્રમેય છે સ્ટુડન્ટ્સ. એ 2 પ્રમેય હું તમને હમણાં બીજા ભાગમાં જ્યારે દાખલો ગણાવીશ પછી સમજાવીશ સ્ટુડન્ટ્સ. એ પ્રમેય એવા છે કે દાખલા વગર આપણે સમજી શકીએ નહીં. સો વન્સ અગેન, x અને y ને નિર્ણાયક ચલ રાશિઓ કહેવાય. પછી x અને y શરતોને આધીન, પ્રશ્નને આધીન એની અમુક અસમતાઓ આવે, એની મર્યાદાઓ કહેવાય. અને પછી આપણે એક હેતુલક્ષી વિધેય નક્કી કરવાનું હોય. સ્વાધ્યાય 12.1માં આપણે એવા પ્રશ્નો છે કે જે હેતુલક્ષી વિધેય અને મર્યાદાઓ આપી દીધી હોય એ બધી મર્યાદાઓને આધીન આપણે નિર્ણાયક ચલ રાશિઓ x અને y ના મૂલ્ય મેળવવાના કે જેથી હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય મળે, કાં તો મહત્તમ અને કાં તો ન્યૂનતમ. સ્ટુડન્ટ્સ, બિઝનેસમાં પ્રોફિટ હંમેશા મેક્સિમમ અથવા તો મેક્સિમાઇઝ કરાય, મહત્તમ નફો બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ. અને કોસ્ટ હોય તો બિઝનેસમાં કોસ્ટ હંમેશા ન્યૂનતમ બને. જો ધંધામાં કોસ્ટ વધારીએ તો આપણે વિજય માલ્યા બની જઈએ સ્ટુડન્ટ્સ. એટલે ધંધામાં આપણે ક્યારેય કોસ્ટ વધારી શકાય નહીં. એટલે કોસ્ટને આધારિત આપણું હેતુલક્ષી વિધેય હોય તો એનું ન્યૂનતમ મૂલ્ય આવે. નફાને આધારિત સ્ટુડન્ટ્સ આપણું હેતુલક્ષી વિધેય હોય તો એનું મહત્તમ મૂલ્ય આવે. એટલે હેતુલક્ષી વિધેય તે પ્રશ્ન આધારિત બને. અને આ ચેપ્ટરમાં સ્ટુડન્ટ્સ માત્ર ને માત્ર 2 જ ટાઈપના પ્રશ્નો છે. એક કે જેમાં હેતુલક્ષી વિધેય અને બધી મર્યાદાઓ આપી છે. આલેખને આધારિત આપણે ડાયરેક્ટલી x અને y ના મૂલ્ય મેળવવાના અને એને આધારિત કાં તો z નું મહત્તમ અને કાં તો z નું ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું. અને બીજો ભાગ વર્ડ પ્રોબ્લેમ આપેલા હોય, જેમ અહીંયા બધી માહિતી આપી હતી એમ પહેલા ગાણિતિક પરિરૂપ બનાવવાનું, પછી એનો આલેખની મદદથી ઉકેલ મેળવવાનો. તો આ સાથે સ્ટુડન્ટ્સ થિયરી વાળો ભાગ છે એ પાર્ટ 1માં આપણે પૂરો કરીએ છીએ. અને જ્યારે લેક્ચરનો હું બીજો પાર્ટ હમણાં શરૂ કરીશ ત્યારે, અથવા તો બીજો પાર્ટ આપીશ, એમાં આપણે સ્વાધ્યાય 12.1 લઈ અને એના આપણે 1 કે 2 દાખલા સમજવાના પ્રયત્નો કરીએ. સાવ સહેલું સ્ટુડન્ટ્સ, ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે. એટલે આ ચેપ્ટર ઝડપથી સમજી લેજો અને તમને ખૂબ જ મજા આવશે. Thank you, students.